તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે 5 મુદ્દા પર વાત કરીશું. ફર્સ્ટ, ડિસિપ્લિન. ખાલી સવારે વહેલું ઉઠવાથી કામ નહીં થાય, ના રાતે વહેલું સૂવાથી કામ થશે, ના ટાઈમ પર જમવાથી. એની સાથે સાથે તમારી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર તમારે કામ કરવું પડશે. સેલ્ફ ડિસિપ્લિન મતલબ કે તમારું વર્ક, તમારા વર્કમાં તમે કેટલા ડિસિપ્લિન છો. ડિસિપ્લિનનો મતલબ થાય છે તમારા વર્કમાં તમે કેટલું ડિસિપ્લિન રાખો છો. ડિસિપ્લિનનો મતલબ એ નથી કે સવારથી સાંજ સુધીનું તમારું શેડ્યુલ, એ તો છે જ ઓબ્વિયસ. શેડ્યુલ મતલબ ડિસિપ્લિન, ડિસિપ્લિન મતલબ શેડ્યુલ. શેડ્યુલમાં તો હર કોઈ ચાલતા હોય છે. શેડ્યુલની આગળ તમે શું કરી શકો છો? શેડ્યુલની આગળ તમારું આવશે તમારું વર્ક. તમે જે ફિલ્ડમાં હોય, તમે જે વર્ક કરતા હોય, એમાં તમારું કેટલું ડિસિપ્લિન તમે આપી શકો છો. એમાં તમે કામમાં આમ કરતા હોય કે નહીં, આજે નથી કરવું, આજે ઓછું કરવું, આજે નથી કરવું, આજે બોસ નથી, આ છે પેલું છે, ઓકે મને મજા નથી, આજ તો આટલું કામ ચાલશે. મતલબ કામમાં તમે જેટલું બેકાર તમારું વર્ક આપો, તમારા પોતાના કામમાં તમે જેટલું બેકાર વર્ક આપો, એ તમારી લાઈફમાં પ્રોબ્લેમ ઊભા કરે. મતલબ તમે જેટલું બેડ વર્ક આપો, એ તમારી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં પણ એ હેબિટ, તમારી એક ગંદી હેબિટ તમારી અંદર ઊભી કરે. તો વર્કમાં સૌથી પહેલાં તમારે ડિસિપ્લિન. શેડ્યુલમાં તો હર કોઈ ડિસિપ્લિન લઈ આવે. હું ખુદ લઈ આવ્યો. હવે મારે ખાલી એક જે મારું શેડ્યુલ જે છે, બહાર જઈને વર્ક કરું ત્યારે હું જમતો નથી, એ મારે એક ખાલી ચેન્જ કરવાનું છે. બાકી હું શેડ્યુલમાં જ ચાલુ છું. તો શેડ્યુલમાં તો ચાલ્યો, ઓકે. હવે મેં ચાલુ કર્યા છે વ્લોગ્સ, તો હું કન્ટિન્યુ રોજ વ્લોગ, એક ટોપિક એવો હું મારે રોજ આપવાનો છે તમને. તો હું ચાલુ છું ને, છેલ્લા 28 દિવસથી મારો રેગ્યુલર વ્લોગ આવે જ છે. અને હું બને એટલી કોશિશ કરીશ કે એપ્રોક્સ 3 મહિના હું કન્ટિન્યુ ચાલીશ. તો આ મારી એક કામ માટેની મારી ડિસિપ્લિન થઈ. રોજ 10 થી 15 મિનિટનો એક વ્લોગ કે જેમાં હું કોઈ સારામાં સારો ટોપિક લઈ આવું, કોઈ બી કોન્ટેન્ટ એવો લઈ આવું કે હું તમને મોટિવેટ કરું, યા તમને કોન્ટેન્ટ ક્રિએશન શીખવાડું, યા તમને ગાઈડલાઈન આપું ઇન્સ્ટાગ્રામમાં ગ્રો થવા માટે. જેમ મારા ઇન્સ્ટાગ્રામમાં 100K કમ્પ્લીટ થઈ ગયા છે, એવી રીતે તમારો 100K ગોલ કમ્પ્લીટ કેવી રીતે કરવો, બધી જાતના ટોપિક હું લઈ આવું છું. મારા રોજ સવારથી સાંજ સુધીનું શેડ્યુલ છે. મારા વર્કમાં હું પ્રોપર છું, તો હું મારા વર્કમાં ડિસિપ્લિનમાં ચાલું છું. તો ડિસિપ્લિન સૌથી બેસ્ટ પાર્ટ છે શેડ્યુલ પછી. સેકન્ડ, નોબડી ઇઝ કમિંગ ટુ સેવ યુ. તમારે ખુદ તમારા પગ પર ઊભું થવાનું છે. તો જેટલા તમે તમારા કામ માટે એક્ટિવ રહેશો, શેડ્યુલે ચાલશો, ડિસિપ્લિનમાં ચાલશો તમે, એટલે તમે આગળ ગ્રો કરશો, એટલે તમારી વેલ્થ વધશે. કોઈ તમારું ફેમિલી મેમ્બર કે મતલબ કોઈ કાકા બાપા કે મામા કોઈ નહીં આવે તમારી હેલ્પ કરવા માટે, કોઈ તમને સેવ કરવા નહીં આવે. તમારે ખુદે તમારી જાતે જ કરવાનું. અને પેરેન્ટ્સ એ ક્યાં સુધી, એક હદ પછી પેરેન્ટ્સ પણ નહીં હોય ને તમારી સાથે. બહુ સીધી વાત છે કે તમે ડિસિપ્લિનમાં, તમારો વર્કમાં તમે ડિસિપ્લિન રાખો, તમે વર્ક પ્રોપર કરો, તમે આગળ વધો, ગ્રો થાઓ. તો ઓબ્વિયસ છે કે પેરેન્ટ્સ પછી પણ તમે તમારી જાતને આગળ લઈ જઈ શકો. અને કડવી હકીકત છે, નોબડી ઇઝ કમિંગ ટુ સેવ યુ. મતલબ કે કોઈ તમને બચાવવા નહીં આવે. જ્યારે તમારી પાસે કાંઈ નહીં હોય ત્યારે કોઈ નહીં આવે, જ્યારે હશે ત્યારે બધાય આવશે. સમજો આ વાતને. થર્ડ, સ્ટોપ વેઇટિંગ ફોર ધ પરફેક્ટ ટાઈમ. પરફેક્ટ ટાઈમ માટેનો વેટ શું કામ કરો તમે? હું પરફેક્ટ ટાઈમ માટેનો વેટ કરતો હોત તો મારે આજ ઇન્સ્ટાગ્રામ પર 100K ના હોત, મારે યુટ્યુબમાં 25,000 ઉપર સબસ્ક્રાઈબર ના હોત, મારે ફેસબુકમાં 30,000 ઉપર સબસ્ક્રાઈબ કે ફોલોવર્સ ના હોત. હું વેઇટ કરું શેના માટે? અને તમે શેના માટે વેઇટ કરો? કોઈ બી પરફેક્ટ ટાઈમ કોઈ વસ્તુનો હોતો જ નથી. તમે કોઈ બી તમારા માઇન્ડમાં આઈડિયો આવે, ક્રિએશનનો હોય, કોઈ બી વર્ક કરવા જવું હોય, કોઈ બી ઇન્ટરવ્યૂમાં જવું હોય, કોઈ બી કામ કરવું હોય તમારે, તો તમે એનો પરફેક્ટ ટાઈમ શું કામ જોવો છો? શેના માટે? આપણે કંઈ એક મૂવી રિલીઝ કરીએ છીએ કે ના, એક હું શુક્રવારની એક ડેટ લઉં, ત્યારે હું રિલીઝ કરું, ત્યારે શનિ રવિ ચાલે, એ જોઈ છે? આપણે કંઈક મૂવી બનાવી? આપણી લાઈફ પર આપણે કામ કરવાનું છે. દિવસો રોજ જાય છે, આપણને લાગે આવે છે, આવતા નથી, જાય છે. યરના યર કપાય છે. તો પરફેક્ટ ટાઈમ કોઈ દિવસ નહીં આવે. જેમ કહેવાય ને કે કલ કભી આતા હી નહીં. તો કાલ કોઈ દી આવતો જ નથી. એનો મતલબ શું? એનો મતલબ જ કે જે કરો એ આજે જ કરો. કાલની રાહ જોવો, પછી પાછી તમે કાલની રાહ જોવો, એના પછી કાલની રાહ જોવો. આ સર્કલ ચાલુ જ રહેશે. તો તમારો પરફેક્ટ ટાઈમ તમારે લઈ આવવાનો, એની રાહ નહીં જોવાની. એ તમારે એ વર્ક પર એક્શન લઈ જ લેવાનું. અને તમે શેની રાહ જોવો? શું કરવા રાહ જોવો? રાહ જોવાથી શું થશે? જે તમે આજે એક્શન લેહો, એ જ એક્શન તમારે વેઇટ જે કરો તમારો પરફેક્ટ ટાઈમ, એ ટાઈમે તમે લેશો તો અહીંયા જે રિએક્શન આવ્યું એ જ રિએક્શન તમને અહીંયા આવશે. હા, તમારે ખાલી થશે એક ઓવર થિંકિંગ થશે. એમાં તમને ખાલી પરફેક્ટ ટાઈમ લઈ આવવામાં તમને ખાલી ઓવર થિંકિંગ થશે, બીજું કાંઈ થશે? કાંઈ નહીં થાય. તો જ્યારે તમારું
વર્ક કમ્પ્લીટ હોય, કાંઈ બી એક્શન લેવું હોય, કાંઈ બી વાત કરવી હોય, કોઈને કંઈ પૂછવું હોય, કોઈને કંઈ કહેવું હોય, કંઈ પણ હોય ને એનો કોઈ પરફેક્ટ ટાઈમ હોતો જ નથી. એ તમે ડાયરેક્ટ એક્શનમાં જ લઈ આવો, આજ અભી ઇસી વક્ત. ફોર્થ, યોર બિગેસ્ટ કોમ્પિટિશન ઇઝ યોર સેલ્ફ. સૌથી મોટી સ્પર્ધા તમારી ખુદની સાથે જ છે, બીજા કોઈ સાથે નથી. બીજા કોઈ સાથે ક્યાંય નથી સ્પર્ધા. તમને ખાલી એક એવું ફીલ થાય છે કે આપણા દુનિયાએ ઘૂંટાવી દીધું છે કે જો તારાથી આગળ છે, આ તારાથી પાછળ છે, તો આપણે એમાં ને એમ જ રહી છીએ. એ એક આપણને દુનિયાએ વિઝન આપેલું છે, એ વિઝન ખોટું છે. સૌથી મોટી વાત એ છે કે આપણે આપણી કોમ્પિટિશનમાં લડવાનું છે. આપણાથી જ ઘણા બધા કામ એવા છે કે આપણે નથી કરી શકતા. તો નથી શું કામ કરી શકતા? કેમ કે આપણું મન જ આપણને કીધા રાખે કે ના ના આજે નહીં, કાલે કર, નહીં તું નહીં કરી શક, નહીં તો તારાથી આ નહીં થાય. તો સૌથી મોટું કોમ્પિટિશન તો આપણે ખુદની સાથે જ છે ને. કે આપણે પોતાને ખાલી એક સવારે વહેલું ઉઠવામાં આટલું બધું તકલીફ પડે કે 4-5 અલાર્મ મૂકવા પડે કે 1, 2, 3. ખાલી એક વહેલું ઉઠવામાં 7 વાગ્યા કે 8 વાગ્યામાં ઉઠવામાં માણસો 4 વાગે 5 વાગે ઉઠીને કામે જતા હોય છે. આપણાથી મોટી એજના, નાની એજના સ્કૂલે જતા હોય છે. તો એક વહેલું ઉઠવા માટે તમારે એક અલાર્મ મૂકવો પડે. હાલો કાંઈ વાંધો નહીં, પણ અલાર્મ તમે 4-5 મૂકો એનો શું મતલબ? તો સૌથી મોટું કોમ્પિટિશન છે ને બીજા સાથે નથી કે આના સુધી હું આને કેવી રીતે બીટ કરું, આનાથી હું કેવી રીતે આગળ જાઉં. નહીં, આપણે સેલ્ફ, આપણે પોતાની આગળ કેમ જવું, હું મારાથી આગળ કઈ રીતે હું વધું. માની લો કે હું ઇન્સ્ટાગ્રામ પર ઘણી જાતના વિડીયોઝના ટોપિક લઈ આવું છું, તો હું મને પોતાને પુશ કરું છું ને. સૌથી મોટું કોમ્પિટિશન મારે બીજા કોઈ હારે નથી, હું મારી જ્યારે સમજું. શું કામ? કેમ કે હું એમાં ઊભો ન રહેવો જોઈએ. હમણાં મેં ગયા વ્લોગમાં કીધું કે મેં 4-5 દિવસ મેં રીલ્સ નથી નાખી, બરાબર, કેમ કે મારે હેરફોલનું ડિસ્ટર્બન્સ થઈ ગયું હતું માઇન્ડમાં એટલે. પણ હવે આઈ એમ ઓકે. તો મેં એક નવો કિરદાર, એક નવું થીમ અને નવું કેરેક્ટર હું લઈ આવ્યો. એક દાદીનું અત્યારે જે ટ્રેન્ડ હાલે એ હું લઈ આવ્યો અત્યારે. મતલબ હું કંઈક ને કંઈક આપતો જ રહું. તો મારો કોમ્પિટિશન મારી જ્યારે મને જે ડિસ્ટર્બન્સ થયું મેં મારું કામ બંધ કરી દીધું. તો મારે એવું છે જ નહીં કે હું કોઈની આગળ વયો જાઉં, કોઈ મારી પાછળ વયું જાય, આ તે એ કાંઈ નહીં. સૌથી મોટું કોમ્પિટિશન ક્યાં રહ્યું? મારો પોતાના ઉપર જ રહ્યું. કે એક નાની એવી વાત મને અસર કરી ગઈ તો 4 દી મેં કામ ન કર્યું. વાય, એ 4 દી મારે પાછા કવર કરવાના ને, તે હું ગમે એમ કરીને કવર કરીશ. નવા ટોપિક લઈ આવીશ, નવું કંઈકનું એક ખોરાપાથી વિડીયો બનાવીશ, પણ કવર કરીશ હું ગમે એમ કરીને. તો સૌથી મોટું કોમ્પિટિશન છે ને તમારો કોઈ ક્લાયન્ટ કે તમારું કોઈ કલીગ કે તમારું કોઈ પાર્ટનર કે તમારું કોઈ ઇન્ફ્લુએન્સર કે તમે ક્રિએટર હોય તો કે ઓલો આગળ વયો ગયો કે આ મારાથી આગળ છે. નહીં, સૌથી મોટું કોમ્પિટિશન તમારી ખુદની સાથે જ છે કે તમે પોતાને કઈ રીતે બીટ કરો, એને તમે હરાવવાનું છે બસ. ફિફ્થ, ધ પાવર ઓફ સેઇંગ નો. ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે ના બોલવામાં. કોઈ માણસો છે ને ઝીઝક બહુ રાખે છે, જે ઇન્ટ્રોવર્ટ હોય અને જે એક્સ્ટ્રોવર્ટ હોય. ઇન્ટ્રોવર્ટમાં શું થાય કે એ તો કોઈ દિવસ ના જ ન પડે કોઈ એક વસ્તુ. ને એક્સ્ટ્રોવર્ટમાં શું થાય કે જેની મૂંઝા છે, તમે એને કન્વિન્સ કરશો ને તો એ ના નહીં પડે. તો પ્રોબ્લેમ તો બેયમાં છે. તમે જેટલા અવેલેબલ રહેશો કોઈ વ્યક્તિ માટે કે કોઈ કામ માટે કે કોઈ બી વસ્તુ માટે, અધર ફિલ્ડ ઓફ અધરની વાત કરું છું, અધર ફિલ્ડની વાત કરું છું, જે તમારા શેડ્યુલમાં કે રૂટીનમાં ના આવતું હોય એની વાત કરું છું. કે જ્યારે તમારું કામ છે, તમારું ખુદનું વર્ક છે, જ્યારે બહારથી કોઈ આવીને એમ કે માની લો કે તમારો ફ્રેન્ડ આવ્યો, તમારી ગર્લફ્રેન્ડ આવી, તમારો બોયફ્રેન્ડ આવ્યો, વોટ એવર, તમે તમારું વર્ક કરો છો, ઠીક છે, એમાં તમને કોઈ કહે કે ભાઈ આજે આ રીતનું છે કે મારે બહાર જવું છે કે મારે સાથે આ તે, તમારે ચોખ્ખી ના પાડી શકો. તમે તમારું વર્કને બ્રેક કરીને તમે અહીંયા જાઓ અને પછી પાછા આવો અને પછી કૂચે મરો કે ભાઈ હવે હું મારું વર્ક કરવા બેસું. વાય? એ લોકો એનું કામ કરે જ છે ને. તો આપણે આપણું કામ કરવાનું, આપણે પોતાને આગળ લઈ આવવાના. સેઇંગ નો મીન્સ એને તમે ના પાડતા શીખો. એને એક કેઝ્યુઅલી, એક ફની વેમાં, ફ્રેન્ડલી વેમાં તમે કોઈ બી વ્યક્તિને કંઈ બી જગ્યાએ કોઈ પણ વસ્તુનું તમે ના પાડતા શીખો. કઈ રીતે? ઘણા લોકોને ઘણી જાતની પ્રોબ્લેમ ફેસ કરવાની થતી હોય. ઘણી બધી જગ્યાએ, ઘણી બધી વસ્તુમાં તમારે ના પાડવાનો પાવર જે રહ્યો એ તમારે લઈ આવવો પડશે. ના પાડવાથી શું થાય? એક તો તમારી અવેબિલિટીમાં ફેર પડે કે માણસોને એમ થાય કે નહીં આ કંઈક
કામમાં છે, અને એક રેપો છે. ઇનડાયરેક્ટ તમારી રેપો બિલ્ડ થાય એના માઇન્ડમાં કે ના અવેલેબલ નથી આ. તમે ઇઝીલી અવેલેબલ, હા હું મારું કામ પછી કરીશ, હું તારી સાથે આવું. તો તમારી કોઈ રેપો, એક તમારી રિસ્પોન્સિબિલિટી, તમારું કોઈ સ્ટેટસ રહ્યું નહીં. તમે ઇઝીલી અવેલેબલ થઈ ગયા. તમે કોઈ બી વ્યક્તિને કોઈ પણ વસ્તુની ના નથી પાડી શકતા. તમે ના જ નથી પાડી શકતા એમાં તમારું સ્ટેટસ અપ નહીં, એ તમારું સ્ટેટસ ઓલવેઝ ડાઉન જ થશે. ડાઉન જ થશે. મેં ગયા વ્લોગમાં કીધું હતું કે તમારી હા અને તમારી ના એને મજબૂત કરો. તો એ જે ના ને હા મજબૂત કરવાની વાત છે એ આમાં પણ લાગુ પડે. ના પાડવામાં સમજો તમે, આ ના પાડવામાં તમને કેવી રીતે લાગુ પડે કે ભાઈ તમે કોઈ બી કોર્પોરેટ જોબમાં હોય, તમે કોઈ બી ફિલ્ડમાં હોય, તમને એક્સ્ટ્રા વર્ક તમારો બોસ આપે કે તમારો ક્લાયન્ટ આપે, તો તમે એને ઇઝીલી ના નથી પાડી શકતા. તમે એને લઈ લ્યો છો વર્ક, તમે લોડ વધારે પડે છે, તમને દેખાય છે કે ના મારા કામમાં નથી આવતું, મારો ટાઈમ પીરિયડ આટલો પૂરો થઈ ગયો છે, છતાંય હું આ કામ કરું છું, શું લેવા. તો તમે ઇન્ટ્રોવર્ટ, તો તમે ત્યારે વિચાર કરશો કે ભાઈ હું આ શું કરું. મેં આને ના પાડી દીધી હોત તમે, તો આ વર્ક તમે થોડા કરતા હોય. હું તમને મારું એક્ઝામ્પલ આપું. મારે 100K ફોલોવર છે, તો એનો મતલબ એમ નહીં કે મને કોઈ બી કંપની કે કોઈ બી આવતા હોય જે પ્રમોશન, બરાબર, તો હું બધા પ્રમોશન નથી જ લેતો. હું કોઈ બી એવા પ્રમોશન લેતો જ નથી કે જે એકદમ ફાલતુ ના હોય. મને ઘણા બધા પ્રમોશન આવે છે. મારી પ્રોફાઇલમાં તમે જુઓ તો જે વ્યવસ્થિત ને જેન્યુઅન હોય ને એ જ હું લઉં છું. બાકી પ્રમોશનની હું ચોખ્ખી ના પાડતો, નથી કરવું મારે કામ. હવે એમાં હું ના ન પાડી શકું અને હું લઈ લઉં ગમે તે એડ હું કરી દઉં, તો મારી ઇમેજ ખુદની ડાઉન થઈ જાય. ઘણી વખત થઈ જાય ને, ક્યાં મેટર બજાજ બિયર્ડોમાં એડ કરેલી ને પછી સાવ મારે શું બોલવું હવે, એવી એડ મારે કરવાની. મને ઘણી બધી આમ જે હું કહી ન શકું એવી એડ માટેનું પણ મને ઘણા બધા લોકો કહે છે, મને પ્રમોશન આવે છે કે ભાઈ તમે અમારી એડ કરી દો, તમે અમારું પ્રોડક્ટ બતાવી દો. તો હું એને ફની વેમાં, એક સોફિસ્ટિકેટ વેમાં હું એમને ના પાડી દઉં છું કે બોસ કે સર કે મેડમ, હું અવેલેબલ નથી, મારા આ વર્ક છે, બસ. એને હું એક જેન્યુઅન વેમાં એમને હું ના પાડી દઉં. તો ઘણી વખત એવું પણ થાય કે ભાઈ સામેવાળો વ્યક્તિ એટલું એજ્યુકેટેડ ના બી હોય, તો એ આપણને ફોર્સ કરે કે ભાઈ તમે આમ કરજો, તમે તો આ કરી છે અને ઓલી એડ કરી છે. તો આવા વ્યક્તિ જ્યારે ડીલ કરવાનું થાય ત્યારે થોડી ઘણી એની સાથે ચર્ચા કરવાની, એની સાથે વાત કરવાની, એને દુશ્મન નહીં બનાવવાનો. હું એ વ્યક્તિ સાથે શાંતિથી ચર્ચા કરું અને હું સમજાવું કે ભાઈ આ રીતનું છે, મારી પાસે ટાઈમ નથી, હું આ વસ્તુ કરું છું, મારી પાસે આ એક જ કોન્ટેન્ટ ક્રિએશનનું વર્ક નથી, મારી પાસે બીજા બી છે, તો હમણાં હું અવેલેબલ નથી. તો એમને એક સેટિસ્ફેક્શન મળે કે નહીં, આ ભાઈ અમારી યાર વાત કરી, વ્યવસ્થિત વાતચીત કરી, પછી મને એ ફોર્સ કરવાનું બંધ કરી દે અને પછી ભાઈ ભૂલી પણ જાય. તો તમારે સેઇંગ નો, એ પાવરને બિલ્ડ કરવાનો. કોઈ બી વર્ક જે તમારા કામનું નથી એ તમારે લેવાનું જ નથી, અને જે તમારે કામ કરવાનું છે એ જ તમારે કામ કરવાનું. એક્સ્ટ્રા વર્ક આવે તો તમારે એને ના પાડતા શીખવાનું. જો તમે ના નહીં પાડો તો તમારે બર્ડન વધશે. હું ગમે એ એડ આમાં હું કરી દઉં તો એ બર્ડન મારા પર વધશે, મારા આઈડી પર ઇફેક્ટ પડશે. તો સેઇંગ નો, if you don't control your mind, someone else will. Bye bye.